સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના કોંગ્રેસમાંથી રાજીનામાના સમાચાર જાહેર થતા આજરોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોતાના ફેસબુક પેજ પર વિડીયો પોસ્ટ કરી નિવેદન આપી જણાવ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટી સાથે છું અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મારી મીડિયામાં રાજીનામા અંગેની વાત પાયાવિહોણી છે. ત્યારે હું વર્ષોથી કોંગ્રેસ સાથે છું અને તાલુકાના 92,000 લોકો મારી સાથે છે. હું ક્યાંય જવાનો નથી અને લોકસભાની ચૂંટણીમાં માહોલ બગાડવાને લઈને અમુક લોકોએ મારા નામની ચર્ચાઓ ખોટી જગાવી છે. નમસ્કાર મિત્રો, ગઈકાલે એક ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા, જેનાથી હું વ્યથિત છું. મારા વિસ્તારના મારા ટેકેદારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે. મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે. પોતાની સસ્તી પરિસ્થિતિ માટે વર્ષોથી NSYથી લઈ યુથ કોંગ્રેસથી લઈને કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું. ક્યારેક મળ્યું, ક્યારેક ના મળ્યું. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જ્યારે અમે સૌ પ્રયત્ન. બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપાતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં 9 નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર HPCLમાં આગ લાગવા સહિતની કોઈ પણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઉન્સિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે. આ મોક ડ્રીલના કાર્યક્રમમાં હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર NI મેવાસી, અધિકારી SA ગામેતી, મામલતદાર, આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, GPCB ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, નાયબ માહિતી નિયામક, UGVCLના અધિકારી, બનાસ ડેરીના સેફ્ટી ઓફિસર, નગરપાલિકાના અધિકારીઓ, LOCL સિદ્ધપુરના ઓબ્ઝર્વરશ્રીઓ, પ્લાન્ટના સિનિયર મેનેજર, સેફ્ટી મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામ ખાતે જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની શુભેચ્છા માર્ગદર્શન હેઠળ આ બાલિકા પંચાયતનું નિર્માણ થયું છે. આજે તારીખ 4/3/2024ના રોજ ઢીમા ગ્રામ પંચાયત સરપંચના પિતા માનાભાઈ રાજપૂત અને તલાટી ક્રમ મંત્રી ઠાકરસિંહભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને ગામની દીકરીઓની એક કમિટી બનાવવામાં આવી હતી. આ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી બનાસકાંઠા દ્વારા કાર્યરત છે, જે યોજના અંતર્ગત દીકરીઓ અને મહિલાઓ શૈક્ષણિક, આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે જાગૃત થાય તે માટેના સેમિનાર અને કાર્યક્રમો કરવામાં આવે છે. 11 થી 21 વર્ષની દીકરીઓ શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા અને તેનું નેતૃત્વ પૂરું પાડવા જેવા હેતુઓ સાથે તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ પ્રત્યક્ષ રૂપે બહાર લાવી શકાય અને દીકરીઓને ચૂંટણીની પ્રક્રિયાઓથી અવગત થાય તે હેતુ માટે ગામમાં બાલિકા પંચાયત બનાવવામાં આવે છે, જે બાલિકા પંચાયત 1 વર્ષ સુધી કાર્યરત રહેશે. જેના ઉદ્દેશ સાથે ઢીમા ગ્રામ પંચાયતની અંદર બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર આદર હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા સહિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું શાલ આપીને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના પ્રિલિમ પરીક્ષાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનું ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયા અને શાળાના આચાર્ય મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું હતું. સાથે વર્ષ 2022-23 વર્ષમાં 10મા ધોરણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ધોરણ 10-12ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શાળા શિક્ષકોએ, મહેમાનો અને ટ્રસ્ટીગણે શાળામાંથી મળેલા જ્ઞાનને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી માતા પિતા, પરિવાર, ગામ, સમાજનું ગૌરવ વધારો અને જીવનમાં નામ કમાવો. દીક્ષાંત સમારોહ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી શિવાભાઈ ભુરિયાએ માત્ર 3 ચોપડી સુધી ભણેલા પણ આજના પ્રવર્તમાન યુગમાં વિદ્યાર્થીઓ સારા શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારો મેળવવા જીવનમાં ખૂબ જરૂરી છે. સારા સંસ્કારો સાથે મેળવેલું જ્ઞાન અને શિક્ષણ માતા પિતા અને પરિવારનું નામ રોશન થાય છે. દીક્ષાંત સમારોહ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલા જ્ઞાનને અને શાળા પરિવારના શિક્ષકોને સદા યાદ રાખીશું. દિયોદર આદર્શ હાઈસ્કૂલના શિક્ષકોનો આદર્શ સંસ્કારો અને વિદ્યા જ્ઞાનનો ભાતુ સદાય અમારા જીવનમાં આ પ્રસંગ ચિરંજીવી રહેશે. મહત્વનું છે કે આજે દિયોદર આદર્શ હાઈસ્કૂલના કેમ્પસ ખાતે ધોરણ 10 અને 12ના દીક્ષાંત સમારોહ અને શાળાના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, શાળાના આચાર્ય સીડી તરક, પૂર્વ આચાર્ય સોની હાઈસ્કૂલના લાલજીભાઈ પટેલ, દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ભગવાનભાઈ ચૌધરી, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિક્ષણમાં આપણે ખૂબ આગળ વધી ગયા છે, પણ ધીરે ધીરે દુનિયામાંથી સંસ્કારમાં થોડી ઓળખ આવતી જાય છે. સંસ્કાર કેને કહેવાય કે કોઈ પણ ભાઈ કે બેન એના વાલીના કહેવામાં રહે, એનો વાલી જે એટલું કરે એના કંટ્રોલમાં ના જાય, એના મા બાપને હવાનું પગે લાગે અને એના મા બાપના કહેવાય છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે, એનું નામ સંસ્કાર કહેવાય. એટલે જેટલી આપણે અત્યારે દુનિયામાં શિક્ષણની જરૂર છે એટલી જ સંસ્કારની પણ બીજું તાતી જરૂરિયાત છે. તમે બધાને ભગવાનને પ્રાર્થના કરો કે ખૂબ સારા સંસ્કાર, ખૂબ સારું શિક્ષણ, ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય અને આ શાળાનું નામ રોશન કરો. અહીંયા તો હું આજે એ કહેવા માંગુ છું કે અમારે આજે 10 અને 12નો દીક્ષાંત સમારોહ હતો. એના અંદર અમારા કેમ્પસના ઘણા બધા ગુરુજીઓ આવ્યા હતા, અમારી કોલેજના આચાર્યશ્રી હતા, અમારી શાળાના પ્રમુખ શ્રી શિવાબા ભુરિયા પણ હતા. હું આ શાળામાં 9મા ધોરણમાંથી હું જ્યારે 9માં આવી ત્યારે આ શાળામાં ભણવા આવી હતી. ત્યારે મને બહુ નવું લાગ્યું હતું કે કેવા હશે અહીંના સાહેબો, કેવું ભણાવશે. બટ ખરેખર આ શાળા છોડીને હું જાઉં છું આજે, પણ મને બહુ જ દુઃખ છે. આજ સુધીની 1 થી 10માં આ મારી બીજી સ્કૂલ છે. બટ મને પહેલી સ્કૂલ છોડી ત્યારે એટલું દુઃખ નહોતું થયું એટલું આ સ્કૂલમાંથી થાય છે. છોડ્યું છું ત્યારે અહીંના ગુરુજીઓ, ખરેખર અહીંના ગુરુજીઓએ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે અમને દુનિયાની કોઈ પણ શાળામાં એવું માર્ગદર્શન ના જ મળે. અહીંના ગુરુજીઓની ભણાવવાની રીત, સમજાવવાની રીત બધું જ એકમ અલગ જ હતું. એમના આશીષ પણ અમારે ખૂબ જ કામ આવશે. અમે બીજે ક્યાંય પણ ભણવા જશું બીજી સ્કૂલમાં તો પણ અમે અમારી સ્કૂલ જેમ કે આદર્શ હાઈસ્કૂલને હંમેશા યાદ કરીશું. અહીંના ગુરુજીઓ બધા ગુરુજીઓને બહુ યાદ કરીશું. તેમની ભણાવવાની રીત પણ બીજે બધાને કહીશું અને એમને બહુ જ એમના પ્રત્યે જે અમારી લાગણીઓ છે તે અમને બીજાઓને પણ વ્યક્ત કરીશું. આદર્શ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં અદ્ભુત રીતે શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું છે અને એ દરેક શિક્ષકો જેમ કે 9માંથી અહીંયા 9મું અને 10મું મેં અહીંયા કર્યું છે. તો એ 2 વર્ષ દરમિયાન અમને
શ્રેષ્ઠ એવું જ્ઞાન મળી રહ્યું છે અહીંયાથી અને દરેક પરીક્ષામાં એમનો એવો સાથ સહકાર રહ્યો છે તેમજ જીવનના દરેકે દરેક પડાવમાં અમને કઈ રીતે ચાલવું કઈ રીતે શીખવું એ એમને શીખવ્યું છે અને શાળા કેમ્પસના અમે હંમેશા ઋણી રહીશું તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે અને શાળામાં શ્રેષ્ઠ શાળા તરીકે હું આને બિરદાવું છું કારણ કે એક શાળા ધારો કે કોઈ પણ વિદ્યાર્થી જો આ શાળામાં પ્રવેશ લે તો એને પાછળથી પછતાવાનો વારો નહીં આવે એટલે હું મારી રીતે એક વિદ્યાર્થી તરીકેની ગેરંટી આપું છું. આજે આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ચ 2023નો સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે, ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી. એક ઉલ્લાસમય વાતાવરણમાં વિદાય સમારોહનું આયોજન થયું અને વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ અને ગુરુજીઓના આશીર્વાદ લઈ અને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવી અને પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવી શાળા પરિવાર દરેક બાળકો પાસે અપેક્ષા રાખે છે. ધાનેરા વિધાનસભા તેમજ ધાનેરા તાલુકા શહેર અને દાંતીવાડા તાલુકાના તમામ મહિલા કાર્યકર્તા અને સંગઠનના જવાબદાર બહેનો દ્વારા અંબાજી મંદિરથી નારી શક્તિ પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પદયાત્રા અંબાજી મંદિરથી બજારમાં ફરી લાલ ચોક ખાતે સમાપન કરાયું હતું. આ રેલીમાં અબ કી બાર મોદી સરકાર અબ કી બાર 400ના પારના સૂત્ર સાથે મોટી સંખ્યામાં નારી શક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો અને ધાનેરા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ભગવાનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જેબી રાજપૂત તથા કાર્યકર્તા ભાઈઓ સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે મહિલા મોરચાના ઉપપ્રમુખ નીતાબેન જોશી, મંત્રી ભારતીબેન સોની, ધાનેરા શહેર મહિલા મોરચા પ્રમુખ કલ્પનાબેન શ્રીમતી, આશાબેન ભીમાણી, મહામંત્રી ધાનેરા શહેર મહિલા મોરચો તેમજ સૂર્યાબેન ત્રિવેદી પ્રમુખ ધાનેરા તાલુકા મહિલા મોરચો તેમજ મંત્રી મથુરાબેન રબારી, મહામંત્રી ધાનેરા તાલુકા મહિલા મોરચો, ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આશાબેન પટેલ તેમજ ઇન્દુબેન જોશી, દાંતીવાડા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ હેમાબેન મોદી તેમજ દાંતીવાડા તાલુકા મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન હાજર રહ્યા હતા. ભારત માતા કી જય. ધાનેરા વિધાનસભા, દાંતીવાડા તાલુકો, ધાનેરા શહેર ત્રણેય મંડળના ભેગા થઈને નારી શક્તિ બંધન અંતર્ગત અભિયાન આજે સમાપન છે. એમાં નારી શક્તિના પદયાત્રા રેલીનું આજે આયોજન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો એ સાથ આપ્યો હતો તથા સંગઠનના ભાઈઓ બહેનો સંપૂર્ણ સાથ આપ્યો હતો. આપનું નામ, જવાબદારી? મારું નામ ભારતીબેન સોની, બનાસકાંઠા જિલ્લો મંત્રી મહિલા. બનાસકાંઠા જિલ્લામાં વાવ પંથકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વાવના ઢેરિયાણા રોડ સાઇડ બાવળની ઝાડીમાં આગ લાગી હોવાનો કોલ થરાદ ફાયર ફાઇટર વિભાગના ઓફિસર વિરમજી રાઠોડને મળતા ઢેરિયાણા ગામમાં બસ સ્ટેશન નજીક પટેલ શામતાભાઈની ખેતરની હદમાં આવેલ વાડમાં આગ લાગતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો સમયસર આગ પર કાબૂ મેળવવામાં ન આવ્યો હોત તો ખેતરમાં ઉભેલા એરંડાનો પાક બળીને ખાક થઈ ગયો હોત. તેમજ આગના બનાવના પગલે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવું જણાવ્યું હતું. વાવ થરાદ હાઈવે પાસે બાલાજી હોટલ ખાતે ભારતીય પેટ્રોલિયમ સંયુક્ત ઉપક્રમે વીડી પેટ્રોલિયમ તેમજ ગોલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા ટ્રક ચાલકના ડાયાબિટીસ, બીપી તથા અન્ય રોગોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઈવે પર અકસ્માત થતા અટકાવવા માટે મોટા વાહન ચાલકોનું ફ્રી મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં 100 જેટલા ટ્રક ચાલકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોગ્ય બાબતે અવેરનેસ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આજે રોજ ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા અમારા હોટલ ઉપર ડ્રાઈવરો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ રાખેલ હતો. જેમાં ડ્રાઈવરોના સુગર અને ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ કરવામાં એમાં સમથિંગ 150થી ઉપર ડ્રાઈવરો ટ્રાન્સપોર્ટરોએ લાભ લીધો અને ખેડૂતોએ લાભ લીધો. જેના કારણે ભવિષ્યમાં એમને કોઈ આવનારી બીમારી થતી હોય એમાં એમનો રોગનો ઉપચાર મળી શકે અને એમનું જીવન સુખીને સારું જીવી શકે
એ માટે વીડી પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ દ્વારા એક સારો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.